શ્વાનના આતંકને કારણે દેશના જાણીતા કારોબારી અને વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું અવસાન થયા બાદ તંત્ર આ પ્રકારની ઘટનાઓને લઈ જે તે સમયે સતર્ક દેખાયું હતું, પણ સમય સાથે સતર્કતા નબળી પડી છે। સુરતમાં શ્વાનનું આતંક હજુ યથાવત છે। ઉમરગામમાં 11 વર્ષના બાળકને શ્વાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે। ઉમરગામ વિસ્તારમાં 11 વર્ષના બાળક ઉપર 6 થી 7 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ઘટનામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે। સૂત્રો અનુસાર બાળક શાળાએ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી। શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો। ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળતા પાલિકાની ટીમ તરત એક્શનમાં આવી ગઈ હતી। રખડતા શ્વાનને પકડવા પાલિકાની ટીમ ઘટના સ્થળ આસપાસ મોકલવામાં આવી હતી। બાળક પર 15 જેટલા શ્વાન દ્વારા હુમલો કરાયો હોવાનું બાળકનું જીવ બચાવનાર એક સ્થાનિકે જણાવ્યું કે આ સાથે તેમણે ઉમેર્યું હતું કે જો હું ટાઈમસર પહોંચ્યો ના હોત તો બાળકનું જીવ જોખમમાં મુકાઈ જાય તેમ હતો। ઘટના બાદ સતર્ક બનેલી મહાનગરપાલિકાની ટીમે 10 જેટલા શ્વાન પકડ્યા છે। અમે નાઈને હજુ લુંગી જ બાંધેલી હતી, બહાર નીકળીને જોતા હતા, પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને 15 કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને। તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે, છોકરો સારો છે, એમને બધું ફાડી નાખ્યું છે। પણ અહીંયા બહુ કૂતરાનો બહુ આતંક છે। 30-35 કૂતરા છે, રસ્તા ઉપર દોડે છે, લારીઓ માટે, ચિકનની લારીઓ બધી છે, એના માટે કૂતરા અહીંયા રહે છે। રસ્તા પર ગાડીવાળા પર બી અટેક કરે, કોઈ ગાડીવાળો જોતો તો બી દોડે છે ને SMC વાળા આવે છે તો આવીને ફરીને નાહી જાય છે, કોઈ પકડતા નથી કૂતરાને।